વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અહેમદાબાદની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું સ્વાગત છે. મિત્રો, this is Mohsina Qureshi and today we are going to discuss our new topic which belong to grammar. ધોરણ 9ના ઇંગ્લિશ વિષયનો આજે આપણે જે ટોપિક જોવાનો છે એ ટેક્સ્ચ્યુઅલ પાર્ટને બિલોંગ નથી કરતો. આપણે ટેક્સ્ચ્યુઅલના ઘણા ચેપ્ટર્સ જોઈ લીધા છે, પોએમ્સ જોઈ લીધી છે. મિત્રો, આજે આપણે ગ્રામરના એક નવા ટોપિકની વાત કરીએ છીએ અને આ ટોપિક તમે ધોરણ 8 અને ધોરણ 7માં પણ જોઈ ચૂક્યા છો અને આ ટોપિક હજી તમારે 9થમાં, 10થમાં, 11th અને 12th એટલે કે છેક સુધી આ ટોપિક તમારે યુઝ કરવાનું રહેશે. અને આજનો આપણો ટોપિક છે કંજક્શન. મિત્રો, કંજક્શન એટલે સંયોજક. એની ડિટેલમાં ડિસ્કશન આપણે વિડીયોમાં કરવાની જ છે. અત્યારે આપણે જે ટોપિક જોઈ રહ્યા છીએ કંજક્શન, એનો આજ પહેલો વિડીયો છે અને આ તમારા એક્ઝામની અંદર 2 થી 4 માર્ક્સનું વેટેજ ધરાવે છે. કેમ કે ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મ એ 50 માર્ક્સની છે એટલે એમાં 2 માર્ક્સ છે અને જ્યારે ફાઇનલની એક્ઝામ થાય છે ત્યારે 3 કે 4 માર્ક્સમાં એનું વેટેજ થઈ જાય છે. એટલે આ ટોપિક આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે આ ટોપિક જે છે એ 10થમાં પણ આવશે તમારે, એટલે અત્યારે તમે એને સમજી લેશો બરાબર તો 10th, 11th અને 12thમાં પણ તમને ઇઝી ગોઈંગ થઈ જશે. સો લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક કંજક્શન્સ. વિદ્યાર્થી મિત્રો, કંજક્શન શું છે અને એના નિયમો તરફ આગળ વધીએ એની પહેલાં એના એક્ઝામ્પલ્સ જુઓ. આ એક્ઝામ્પલ જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે કંજક્શન એ આખરે કયા કયા શબ્દોને કંજક્શન કહે છે અને આ તો તમે નોર્મલી ઘણી વાર આ શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યા છો. હિયર ઇઝ યોર ફર્સ્ટ સેન્ટેન્સ. સેન્ટેન્સમાં શું લખ્યું છે જુઓ. આઈ વોન્ટ ટુ ઇટ બર્ગર, ફૂલ સ્ટોપ, આઈ વોન્ટ ટુ ઇટ ફ્રેન્ચ ફ્રાઈઝ. જનરલી એક વાક્યની અંદર 2 સેન્ટેન્સીસ આપેલા છે. હવે જ્યારે તમે કોઈ મેકડોનાલ્ડમાં જાઓ તો તમે આવી રીતે નથી કહેતા આઈ વોન્ટ ટુ ઇટ બર્ગર, આઈ વોન્ટ ટુ ઇટ ફ્રેન્ચ ફ્રાઈઝ. ના, પણ તમે આવી રીતે કહો છો, આઈ વોન્ટ ટુ ઇટ બર્ગર એન્ડ ફ્રેન્ચ ફ્રાઈઝ. ખ્યાલ આવ્યો? એન્ડનો યુઝ તમે કરી અને 2 વાક્યને જોઈન્ટ કરો છો. નેક્સ્ટ સેન્ટેન્સને જુઓ. આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે, આઈ વોઝ ઇલ યસ્ટરડે. હવે તમને કોઈ ક્વેશ્ચન કરવામાં આવે, હવે અત્યારે તો સ્કૂલમાં આમે રજા જ છે, બટ સ્કૂલમાં કોઈક વાર એબસન્ટ હો તો ક્વેશ્ચન કરવામાં આવે તો તમે આવા પ્રકારનો જવાબ તો નથી જ આપતા. આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે, આઈ વોઝ ઇલ યસ્ટરડે. ના, બટ મે બી તમે આવો જવાબ આપો છો, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે બીકોઝ આઈ વોઝ ઇલ. ખ્યાલ આવે છે? એટલે અહીંયા કયા 2 શબ્દોને જોઈન્ટ કરવા માટે કયા શબ્દનો ઉપયોગ કર્યો છે? બીકોઝનો. કરેક્ટ. એટલે તમે જુઓ છો પહેલો અને બીજા સેન્ટેન્સના આન્સરમાં એકમાં આપણે એન્ડનો ઉપયોગ કર્યો છે અને બીજા વાક્યમાં આપણે બીકોઝથી 2 વાક્યને જોઈન્ટ કર્યા છે. બસ, બહુ જ સિમ્પલ છે. આ જ છે આપણું કંજક્શન્સ. હવે કંજક્શનની ડેફિનેશન્સ તરફ આપણે આગળ વધીએ છીએ. વોટ ઇઝ કંજક્શન? જુઓ એનું ડેફિનેશન શું છે. Conjunctions are words that join 2 or more words, phrases or clauses. શું કહે છે? કંજક્શન જે શબ્દો જે છે એ એક કરતાં વધારે શબ્દો, ફ્રેઝીસ અને ક્લોસીસને જોઈન્ટ કરે છે. The word conjunctions coined from the Latin word conjure એટલે કે join together. ઇંગ્લિશ લેંગ્વેજમાં એક વસ્તુ સારી એવી છે કે એ બીજા લેંગ્વેજના પણ શબ્દોને પોતાના ડિક્શનરીમાં ઇન્ક્લુડ કરે છે. અહીંયા આ જે કંજક્શન વર્ડ છે એ પણ લેટિનથી આવ્યો છે અને એમાં થોડા ઘણા બોલવાના પ્રમાણેના સુધારા કરી અને અલ્ટિમેટલી એના કંજક્શન એનો અર્થ થાય છે જોઈન્ટ ટુગેધર. બીજું કંજક્શન્સ કયા કયા શબ્દોને કહેવામાં આવે છે? તો કંજક્શન્સ લાઈક એન્ડ, બટ, યેટ, still, or, otherwise, either or, neither nor, when, so, therefore, though, although, before, after, because, so that, as
એટ એક્સ્ટ્રા. આ સિવાય પણ WH જે શબ્દો છે એટલે કે હુ, વોટ, વેર, વેન, આ બધા શબ્દો આ બધા પણ કંજક્શનની શ્રેણીમાં જ આવે છે. હવે મિત્રો એક વસ્તુ ખાસ તમારે કરવાની છે, જ્યારે તમે આ વિડીયોને સ્ટાર્ટ કરો છો જોવાનું તો પેન અને એક સરસ મજાનો ફૂલસ્કેપ ઇંગ્લિશના ગ્રામરનો લઈને બેસવાનું છે અને આ જે ડેફિનેશન્સ અને જે વર્ડ્સ અંદર આવતા જાય છે, જે એક્ઝામ્પલ આવતા જાય છે એ તમારે કમ્પલસરીલી નોટ ડાઉન કરતા જવાનું રહેશે. અને જે ટોપિક પર તમને ખબર ન પડે, ખ્યાલ ન આવે તો એની ઉપર તમે સર્કલ કે ક્વેશ્ચન માર્ક કરી શકો છો અને તમે મને પૂછી શકશો. હવે કંજક્શન, એને ગુજરાતીમાં કહેવામાં આવે છે સંયોજક. એની ડેફિનેશન પણ સમજી લઈએ. પદ, પદો, પદ સમૂહ, વાક્યો કે વાક્ય ખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે. સંયોજક એટલે અને નહીં કે ફક્ત બે શબ્દોને જોડે છે, નહીં, બે શબ્દ હોય, બે પદ હોય, બે વાક્ય હોય, બે વાક્ય ખંડ હોય, બધા એવા અલગ અલગ પ્રકારના વેરાયટી ઓફ વર્ડ્સને જોડવાનું કામ કરે છે, જેને આપણે સંયોજક કહીએ છીએ. સંયોજકથી પદો, વાક્યો, સમૂહો, વાક્યો કે વાક્યખંડો જોડાતા જ નથી, પરંતુ ભાષાની લાઘવ સાથેની ચોટ પણ ઉત્પન્ન થાય છે. એટલે સમજો કે તમે જઈને એમ કહો છો કે ભાઈ મારે બર્ગર ખાવું છે, મારે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવું છે, એમાં સામેવાળાને મજા નહીં આવે અને તમને મજા નહીં આવે, પણ તમે એમ બોલો છો મારે ફ્રેન્ચ ફ્રાઈઝ અને બર્ગર ખાવું છે. એટલે ફક્ત જોડવાનું કે અર્થ વગર જોડવાનું કામ નથી કરતો, પણ એની એક લેંગ્વેજ ઉપર ઇફેક્ટ પણ પડે છે, એની એક ઇમ્પેક્ટ પડે છે અને સારું પણ દેખાય છે. હવે ગુજરાતીમાં પણ કયા કયા સંયોજકો આપણે યુઝ કરીએ છીએ? અને, અથવા, પણ, કારણ કે, છતાં પણ, જ્યારે ત્યારે, જ્યાં સુધી, જ્યાં ત્યાં, નહીંતર, તેથી વગેરે. આ સિવાય પણ કે, ફોર એવા ઘણા બધા શબ્દો જે છે જે કંજક્શનમાં ઇન્ક્લુડ કરી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક એક કંજક્શનનો ઉપયોગ કરતા આગળ વધવાનું છે. ઇંગ્લિશમાં ઘણા એવા સારા ક્વોલિટીના કંજક્શન્સ આપ્યા છે. આપણે એક એક વર્ડને લઈશું, એની ડેફિનેશન્સ, એને કેવી રીતે યુઝ કરવામાં આવે છે એ જોતા આગળ વધીશું. અહીંયા તમને એક એક્ઝામ્પલ દેખાય છે. આઈ લાઇક ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ બર્ગર બોથ. અહીંયા હવે જે આપણે વિશે વાત કરી રહ્યા છે એ એન્ડ છે. એન્ડ એટલે અને. આપણું પહેલું કંજક્શન ફ્રેન્ચ ફ્રાઈઝ અને બર્ગર. હા, જનરલી આપણે તો બે જ વસ્તુ લઈએ ને, એકમાં તો કોનું મન ભરાય. ઓકે, હવે વોટ ઇઝ એન. એન્ડ જે છે એ ખરેખર શું છે? તો એન્ડ ઇઝ કોઓર્ડિનેટિવ કંજક્શન. It means in addition and always uses with the same, similar or equal words. હવે એક વસ્તુ સમજી લો, જ્યારે જે શબ્દ જે જગ્યાએ તમે એન્ડનો ઉપયોગ કરો છો, જે બે વસ્તુઓને જોડવા માટે, એ બે વસ્તુઓ કેવી હોય? તો એ સમાન હોય, એનું મહત્વ સમાન હોય છે. બીજું કે એન્ડ એ કઈ કઈ જગ્યાએ તમે યુઝ કરી શકો છો? તો એન્ડ જે છે વિથ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, નાઉન્સ, વર્બ્સ, એડજેક્ટિવ્સ, એડવર્બ્સ, બધાની સાથે તમે એન્ડને જોઈન્ટ કરી શકો છો. મિત્રો, એન્ડ જે છે એ કોઓર્ડિનેટિવ કંજક્શન કહેવાય છે અને સમાન અર્થવાળા શબ્દોની સાથે જ એનો ઉપયોગ થાય છે. જોઈ લો, સમાન મહત્વ ધરાવતા શબ્દોને જોડવાનું કાર્ય કરે છે. એકના ઓરમાં એક નથી, પણ ઉમેરો કરે છે, એડિશન, એડ કરે છે. ખ્યાલ આવે છે? એટલે આ રહ્યો તમારો એન્ડ. એન્ડ એટલે અને. એન્ડની સમજણ લગભગ તમને પડી ગઈ છે મિત્રો. હવે આપણે અધર એક્ઝામ્પલ્સ ઓફ એન્ડ જોઈશું. મીના એન્ડ જયેશ આર કઝિન્સ. અહીંયા મીના અને જયેશ જે છે એ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો એ નાઉન છે. સેકન્ડ સેન્ટેન્સમાં જુઓ તમે, મોહન ઇઝ ઓનેસ્ટ એન્ડ હાર્ડ વર્કિંગ પર્સન. અહીંયા ઓનેસ્ટ અને હાર્ડ વર્કિંગ એ બેને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. હવે ઓનેસ્ટ અને હાર્ડ વર્કિંગ એ બે શબ્દો જે છે એ એડજેક્ટિવ્સની કેટેગરીમાં આવે છે. ત્રીજો સેન્ટેન્સ જુઓ, આઈ વેન્ટ ટુ ધ સ્ટેશન એન્ડ કોચ ધ ટ્રેન. અહીંયા બે ક્રિયાપદને જોડવાનું કામ કરે છે. બીજું કે બે આખા સેન્ટેન્સને કનેક્ટ કરવાનું કાર્ય કરે છે.
નેક્સ્ટમાં તમે જોઈ શકો છો, મીના ઓલવેઝ ડાન્સીસ ગ્રેસફુલી એન્ડ બ્યુટીફુલી. એડવર્બ્સ. ગ્રેસફુલી અને બ્યુટીફુલી જે છે એ એડવર્બ છે, એટલે કે ક્રિયા વિશેષણ છે. જો 4 સેન્ટેન્સમાં બધા એન્ડ જે છે એ વેરાયટી ઓફ પ્લેસીસમાં મુકાયા છે. કોઈ જગ્યાએ નાઉનને જોડે છે, કોઈ જગ્યાએ વર્બને જોઈન્ટ કરે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. જોય લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ એન્ડ ચેસ બોથ. હવે અહીંયા કયા બે શબ્દોને જોઈન્ટ કરે છે? યસ, ક્રિકેટ એન્ડ ચેસ. પણ ક્રિકેટ અને ચેસ જે છે એ નામ સિવાય ઓબ્જેક્ટ છે. શું રમવાનું કામ કરે છે? તો ક્રિકેટ અને ચેસ. એટલે ઓબ્જેક્ટને જોઈન્ટ કરવાનું પણ કાર્ય થઈ શકે છે. અને આ સેન્ટેન્સમાં જુઓ, આઈ એન્ડ માય બ્રધર એટ બિરયાની યસ્ટરડે. આઈ એન્ડ માય બ્રધર એ આપણા માટે આ વાક્યમાં સબ્જેક્ટ છે, એટલે કે કર્તાની જગ્યાએ છે. તો મિત્રો 6 સેન્ટેન્સમાં નાઉન જે છે, એડવર્બ છે, વર્બ છે, એડજેક્ટિવ છે, બધાની સાથે આપણે એન્ડને કનેક્ટ કરી શકીએ છીએ. બીજી વસ્તુ કે એન્ડ જે છે શબ્દના અર્થમાં વધારો કરે છે, સમાન મહત્વ ધરાવતા શબ્દોને જોઈન્ટ કરે છે. તમે જ્યારે હવે એક્ઝામ્પલ પ્રિપેર કરો તો તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે વેરાયટી ઓફ વર્ડ્સ તમે યુઝ કરો. નાઉન યુઝ કરો, કોઈક વાર વર્બ યુઝ કરો, કોઈક વાર ઓબ્જેક્ટ યુઝ કરો, સબ્જેક્ટ યુઝ કરો. જે પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે એન્ડનો ઉપયોગ કયા સ્થાને કરી રહ્યા છો. નેક્સ્ટ લેવલે જઈએ. બીજા નંબરનો આપણા કંજક્શન છે ઓર. ઓર એટલે અથવા. આનો પણ યુઝીસ આપણા માટે નોર્મલ છે. હવે તમને અહીંયા 2 ફોટા દેખાઈ રહ્યા છે. એકમાં ચાનો કપ ભરેલો છે અને એકમાં કોફીનો કપ ભરેલો છે. જનરલી આપણે ચા અને કોફી એક સાથે નથી લેતા, જનરલી નથી લેતા. કોઈ લેતા હોય તો અલગ વસ્તુ છે. એટલે આપણે અહીંયા એન્ડનો ઉપયોગ કરીશું. મિત્રો વિચારો તમે. આઈ ડ્રિંક ટી એન્ડ કોફી બોથ. એક સાથે ચાય અને તરત કોફી નહીં. તો કેવું વાક્ય બનશે? કોઈ તમારા ઘરે ખાસ કરીને મહેમાન આવે તો તમે શું કહેશો? સર, વોટ ડુ યુ વોન્ટ, ટી ઓર કોફી? તમે એમ નથી પૂછતા ટી એન્ડ કોફી. ના, ચા અથવા કોફી. ખ્યાલ આવે છે? તો ઓર એ શું બનશે? હવે સમજી લો. ઓર જે છે એ કંજક્શનમાં ઓર ઇઝ કોઓર્ડિનેટિવ કંજક્શન. આ પણ કોઓર્ડિનેટિવ કંજક્શન છે, એટલે સમાન સરખું મહત્વ ધરાવતા શબ્દોની વચ્ચે મુકાય છે. ઇટ પ્રિફર્સ ચોઇસ ઓપ્શન. આ વર્ડ યાદ રાખવાનો છે, કેમ કે આ ફંક્શનમાં પણ પૂછાશે. ચોઇસ પસંદગીનો એક ઓપ્શન છે આ. એન્ડ ઓલવેઝ યુઝીસ વિથ ધ સેમ, સિમિલર ઓર ઇક્વલ વર્ડ્સ. હવે તમે જનરલી એમ નથી પૂછતા ચા અને બિસ્કિટ, ચા ઓર બિસ્કિટ એવું નથી કહેતા. ટી ઓર બિસ્કિટ નહીં, ટી એન્ડ બિસ્કિટ આવે. ચાની સાથે જનરલી બિસ્કિટની એક પેર છે. પણ તમને કાં તો મહેમાનને ચા આપો કે કાં તો બિસ્કિટ આપો એવું નથી બનતું. હા, તમે એને ચા આપો કે કોફી આપો તો તમે ઓર યુઝ કરી શકો છો. વિથ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ્સ, નાઉન, વર્બ્સ, એડજેક્ટિવ એન્ડ એડવર્બ્સ. જોઈ શકો છો તમે, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ જે આપણે એન્ડમાં યુઝ કર્યા છે એવા બધા જ પ્રકારના શબ્દોની સાથે ઓર પણ મૂકી શકાય છે. જુઓ, સમાન મહત્વ ધરાવતા શબ્દોને જોડવાનું કાર્ય કરે છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ એનું કાર્ય છે, 2માંથી એકની પસંદગી દર્શાવે છે. આ ઓપ્શનલ છે. આમાં ચોઇસ જે છે તમારે પસંદગી કરવાની છે. જેની સાથે ઓર મુકાય છે એ બંને શબ્દોને તમે માંગી શકતા નથી. તમારા ઘરે કોઈ મહેમાન આવે અને તમે એમને પૂછો, ભાઈ વોટ ડુ યુ વોન્ટ, ટી ઓર કોફી? તો એ તમને એમ ના કહે, ભાઈ આઈ વોન્ટ બોથ ટી એન્ડ કોફી. નહીં, તો કેમ કે તમે એમના ઓપ્શનમાં કહ્યું જ નથી ને. તમે એવું કીધું છે, ભાઈ ચા કે કોફી. હવે આપણે અધર એક્ઝામ્પલ્સ જોઈશું ઓરના. માય મધર ઓર માય સિસ્ટર વિલ કમ વિથ મી. મધર કે સિસ્ટર બેમાંથી કોઈ એક મારી સાથે આવશે. ટોમ એન્ડ જેરી વિલ વિઝિટ સાપુતારા ઓર માઉન્ટ આબુ ઇન ધ હોલિડેઝ. હવે ટોમ એન્ડ જેરીને ફરવા જવાનું છે તો ક્યાં જશે? સાપુતારા અથવા માઉન્ટ આબુ. માઉન્ટ આબુ ઉત્તરની દિશામાં છે, સાપુતારા થોડુંક સાઈડની સાઈડમાં છે. એટલે બેમાં એક સાથે જવાનું લગભગ
જતા નથી લોકો એક સાથે, એટલે એ બંને જ હિલ સ્ટેશન છે, એટલે બેમાંથી કોઈ એક, અને એ ઓબ્જેક્ટના સ્થાને છે. થર્ડમાં છે મિસ્ટર પરમાર ઇઝ અ ડોક્ટર ઓર અ ટીચર. જનરલી એવું બનતું નથી કે એક જ વ્યક્તિ ડોક્ટરે હોય ને એ જ વ્યક્તિ ટીચર પણ હોય. ના, જનરલી નથી હોતું. સિટ ક્વાઇટ ઓર ગો હોમ. અહીંયા બે ક્રિયાપદ કે બે સેન્ટેન્સને જોડવાનું કામ કરે છે. શાંતિથી બેસો અથવા જાઓ, ઘરે જાઓ. ખ્યાલ આવે છે? મે બી મિસ્ટર ચોપડા ઇઝ ઇનોસન્ટ ઓર ગિલ્ટી. આપણે રોબર્ટમાં જોયો હતો મિસ્ટર ચોપડા, આપણને ખબર નહોતી સ્ટાર્ટિંગમાં કે ઇનોસન્ટ, આપણને જો કે ખબર હતી, કોર્ટને ખબર નહોતી કે ઇનોસન્ટ છે ઓર ગિલ્ટી. હવે નિર્દોષ પણ હોય અને દોષી પણ હોય, દેટ ઇઝ નોટ પોસિબલ. જો અહીંયા એન્ડ મુકાય એટલે નિર્દોષ પણ છે અને દોષી પણ છે, એ પોસિબલ નથી. કાં તો એ દોષી હોય કાં તો એ નિર્દોષ હોય. ઇટ્સ યોર ચોઇસ, રન ફાસ્ટ ઓર સ્લોલી. હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા એડવર્બ્સ છે, ધીમે ધીમે દોડો કે જલ્દી દોડો. ખ્યાલ આવે છે? એટલે મિત્રો અહીંયા તમે જે સેન્ટેન્સમાં ઓર આપણે શબ્દનો યુઝ કર્યો છે એમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, નાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ્સ બધા જ પ્રકારના વર્ડનો યુઝ તમે કરી જોયો છે. હવે તમારે આવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવાના છે, પણ ઓરને અકોર્ડિંગલી, ઓરના સંદર્ભમાં. હવે આપણો થર્ડ કન્જક્શન આવે છે બટ, યટ, સ્ટીલ, પણ અને છતાં પણ. હવે બટ, ઓબ્લિક, યટ, ઓબ્લિક, સ્ટીલ કર્યું છે એટલે ત્રણે ત્રણ સેમ મિનિંગ ધરાવતા શબ્દો છે. પણ અથવા તો છતાં પણ, એટલે બટના સ્થાને યેટ અને સ્ટીલનો પણ ઉપયોગ થઈ શકે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા પૈસા છે. જનરલી પૈસા હોય એટલે જલસા હોય, અને આ સાઈડે તમે જોઈ શકો છો વ્યક્તિ દુઃખી છે. સેન્ટેન્સ જુઓ હવે. જોન્સન ઇઝ વેરી રીચ બટ હી ઇઝ નોટ હેપી. હવે જનરલી આપણી જે મેન્ટાલિટી છે કે ભાઈ પૈસા હોય તો માણસ સુખી હોય, પણ અહીંયા પૈસા છે, સંપત્તિ છે અને વ્યક્તિ સુખી નથી એટલે દુઃખી છે. એટલે આ તો કેવું જ લાગે છે તમને? ઓપોઝિટ લાગે છે ને? બંને સેન્ટેન્સમાં ઓપોઝિટ એટલે વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. હા, એક બાજુ પૈસા છે અને એક બાજુ દુઃખ છે. હવે આપણે બટને સમજીએ. ઓકે, બટ ઇઝ અગેન કોઓર્ડિનેટિવ કન્જક્શન છે. એન્ડ, ઓર અને બટ એટલે ઇક્વલ મહત્વ ધરાવતા જે સેન્ટેન્સીસ છે એની સાથે આ શબ્દ યુઝ થાય છે. ઇટ ગિવ્સ ઇક્વલ ઇમ્પોર્ટન્સ ટુ ધ વર્ડ્સ ઓર સેન્ટેન્સીસ ધેટ ઇઝ કનેક્ટ. બંને ઇક્વલ છે, બંને સમાન મહત્વ ધરાવતા શબ્દો છે. ઇટ જોઇન્સ ટુ ઓપોઝિટ મિનિંગ સેન્ટેન્સ. મિત્રો આ ઇમ્પોર્ટન્ટ છે. ઓપોઝિટ મિનિંગ, વિરોધાભાસ ધરાવતા શબ્દોને જોઈન્ટ કરવાનું કાર્ય કરે છે. ઓપોઝિટ અત્યારે જ આપણે જોયું, પૈસા છે અને દુઃખી છે એટલે એક ઓપોઝિટ છે. મહેનત કરી અને માર્ક્સ ના આવ્યા, ઝડપથી દોડ્યા અને બસ ન મળી. એટલે બટ, યટ, સ્ટીલ એ વિરોધાભાસ ધરાવતા શબ્દોને અથવા વાક્યોને જોડવાનું કાર્ય કરે છે. ખ્યાલ આવી ગયો તમને? વિરોધાભાસ, ઓપોઝિટ. તમારે બે સેન્ટેન્સ જ્યારે તમને એક્ઝામમાં પૂછવામાં આવે છે તો બે સેન્ટેન્સ આપેલા છે, બ્રેકેટમાં કન્જક્શન આપેલા હશે, 3 કન્જક્શન આપ્યા હશે, 3માંથી કોઈ એક સાચો છે. એ સાચાને પસંદ કરી અને ફરીથી વાક્ય તમારે અરેન્જ કરવાનું રહેશે. તો એ બે વાક્ય વાંચતા તમને ખ્યાલ આવી જશે કે તમારે એન્ડ મૂકવાનો છે, તમારે ઓર મૂકવાનો છે કે તમારે બટ મૂકવાનો છે. એન્ડમાં બંને વસ્તુ હોય, ઓરમાં બેમાંથી એક હોય, અને બટ, યટ, સ્ટીલમાં એક અને બીજા બંનેમાં વિરોધાભાસ દેખાતો હોય, એટલે કે ઓપોઝિટ મિનિંગ દેખાતો હોય. ઓકે, લેટ્સ સી અનધર એક્ઝામ્પલ્સ ઓફ બટ, યટ, સ્ટીલ. હવે અહીંયા છે, તમને શું દેખાય છે? પોકેટમાં પૈસા નથી એટલે ગરીબ વ્યક્તિ, અને ઓનેસ્ટ એટલે પ્રમાણિત. જનરલી એવું હોતું નથી. ઓકે, સેન્ટેન્સ જોઈએ આપણે. હેતલ એન્ડ કુનાલ વોકડ ફાસ્ટ બટ દે કુડ નોટ કેચ ધ બસ. હેતલ અને કુનાલ તો બહુ ઝડપથી દોડ્યા. હવે સ્વાભાવિક છે, તમે ઝડપથી દોડીને જાઓ એટલે બસ તો પકડી લો, બટ અહીંયા કુડ નોટ કેચ ધ બસ એટલે ઓપોઝિટ મિનિંગ.
મોહન ઇઝ વેરી પુઅર યટ હી ઇઝ વેરી ઓનેસ્ટ. જો મોહન બિચારો બહુ જ ગરીબ છે પણ તેમ છતાં પ્રમાણિક છે, એના પર ભરોસો કરી શકાય એવી વ્યક્તિ છે. એટલે ઓપોઝિટ મિનિંગ બતાવે છે. નેક્સ્ટ, ઇટ વોઝ રેનિંગ હેવીલી યટ વી વેન્ટ આઉટ ટુ એન્જોય ઇટ્સ ચાર્મ. જનરલી આપણે શું કરીએ છીએ, વરસાદ વરસતો હોય તો બહાર જવાનું આપણે ટાળીએ છીએ કે ભાઈ બહાર જવું નથી, ઘરમાં જ બેસીએ. પણ અહીંયા શું કહે છે કે વરસાદ બહુ જ હેવી વરસતો હતો છતાં અમે બહાર ગયા એની બ્યુટીને એન્જોય કરવા. હી ઇઝ વીક. હવે જનરલી વીક છે એટલે શું થાય, રેસમાં ભાગ ના લે અથવા તો ભાગ લે તો જીતે નહીં. બટ હી વિલ વિન ધ રેસ. જીતી શકે છે. આઈ રિયલી વર્કડ હાર્ડ બટ દે કુડ નોટ સિલેક્ટ મી ફોર ધ જોબ. બહુ જ મહેનત કરી અને સિલેક્શન ન થયું. અધર એક્ઝામ્પલ્સ જોઈએ મિત્રો. હવે તમે જોઈ શકો છો આંખ એ નોર્મલ નથી, દુખાવાવાળી લાગે છે તમને, અને વ્યક્તિ ટીવી જોઈ રહ્યો છે. થયું ને ઓપોઝિટ? હા, હવે ખ્યાલ આવશે. જયાઝ આઈઝીસ આર વીક સ્ટીલ શી ઇઝ વોચિંગ ટીવી. આંખો ઓલરેડી વીક છે, આંખો દુખી રહી છે, તો આવી કન્ડિશનમાં ટીવી ન જોવાની હોય, બટ સ્ટીલ છતાં પણ શી ઇઝ વોચિંગ ટીવી. નેક્સ્ટ, ટીચર એક્સપ્લેન્ડ ધ પોએમ. શિક્ષકે પોએમ જે છે, કાવ્ય જે છે એ સમજાવી. ટ્વાઇસ, 2 વાર સમજાવી. યટ મીના કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. જનરલી એવું હોય કે શિક્ષક 1 વાર સમજાવે તો સમજમાં આવી જાય, બહુ તો 2 વાર સમજાવે, પણ 2 વાર સમજાવી છતાં પણ સમજમાં ન આવી. ધ ડોક્ટર્સ ટ્રાઈડ હાર્ડ ટુ સેવ ધ પેશન્ટ બટ હી ડાઈડ. બહુ જ મહેનત કરી ડોક્ટરે પેશન્ટને બચાવવા માટે, પણ એ મરી ગયો. મિસ્ટર કોઠારી હેઝ લીવડ ઇન મદ્રાસ. મિસ્ટર કોઠારી જે છે XYZ આ વ્યક્તિ એ મદ્રાસમાં રહે છે, બટ હી કાન્ટ સ્પીક મદ્રાસી. મદ્રાસમાં રહે છે ભલા, પણ એ મદ્રાસી બોલી શકતા નથી. આઈ એમ બિઝી સ્ટીલ આઈ વિલ અટેન્ડ ધ ફોન. બિઝી છે છતાં ફોન અટેન્ડ કરી રહ્યા છે. મિત્રો હવે નેક્સ્ટ લેવલ ઉપર જઈએ. ઓર, એન્ડ, બટ, યટ, સ્ટીલ પછી આપણે જોઈએ છે સો એન્ડ ધેરફોર. તેથી એનું એક્ઝામ્પલ જોઈએ. હવે વરસાદ પુષ્કળ તમને દેખાઈ રહ્યો છે ફોટોમાં, તો પુષ્કળ વરસાદ હોય તો આપણી પાસે અમરેલા હોય જ. વરસાદ ન વરસતો હોય ને આપણે છત્રી લઈને જનરલી બહાર નથી નીકળતા, તો આપણો સેન્ટેન્સ કેવો બનશે? ઇટ વોઝ રેનિંગ હેવીલી સો વી ટુક અમ્બ્રેલા વિથ અસ. વરસાદ વરસતો હતો તેથી અમે અમ્બ્રેલા લીધો, ન વરસતો હોય તો અમે ન લેતા. હવે એને સમજીએ. સો અને ધેરફોર. હવે સો ઓબ્લિક ધેરફોર છે, એટલે જ્યાં તમે સો યુઝ કરો છો ત્યાં તમે ધેરફોર યુઝ કરી શકો. ઇઝ કોઓર્ડિનેટિવ કન્જક્શન. અગેન કોઓર્ડિનેટિવ કન્જક્શન છે. ઇટ પ્રિફર્સ કન્સિક્વન્સીસ રિઝલ્ટ. શું પ્રિફર કરે છે? તો રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવે છે. ફર્સ્ટ સેન્ટેન્સ શોઝ રિઝલ્ટ એન્ડ અધર સેન્ટેન્સ શોઝ રીઝન. જનરલી જ્યારે સો અને ધેરફોરનો ઉપયોગ કરવામાં આવે છે તો પ્રથમ વાક્યમાં પરિણામ અને બીજામાં કારણ હોય છે. જોઈ શકો છો તમે ફર્સ્ટ સેન્ટેન્સ રિઝલ્ટ એન્ડ અનધર રીઝન. પરિણામ દર્શક શબ્દ છે. પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવે છે. જો હવે વરસાદ તે તમે જુઓ, ઇટ વોઝ રેનિંગ હેવીલી સો વી ટુક અમ્બ્રેલા વિથ અસ. અમ્બ્રેલા લઈ જવું એ કારણ છે, પણ શેના માટે? તો એનું રીઝન, પરિણામ એ હતું કે ભાઈ આ વરસાદ વધારે હતો. લેટ્સ સી અનધર એક્ઝામ્પલ ઓફ સો એન્ડ ધેરફોર. હવે બીમાર છે, ફોટોમાં તમે જોઈ શકો છો, અને સ્કૂલ નથી જવાનું હોય ને. ઓકે, આઈ વોઝ સિક સો આઈ વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલ યસ્ટરડે. બીમાર હતા એટલે સ્કૂલ નથી ગયા. શ્વેતા રીચ્ડ લેટ સો શી કુડ નોટ ગેટ ધ ટિકિટ. ટિકિટ બારી ફૂલ થઈ ગઈ હશે અથવા તો ટિકિટ બંધ થઈ ગઈ હશે, બારીમાં ટિકિટો વેચાઈ ગઈ હશે, તો લેટ પહોંચી તેથી એને ટિકિટ ન મળી. એવું આપણે કહીએ કે ભાઈ વહેલા પહોંચીને ટિકિટ ન મળી તો એમાં આપણે બટ વાપરીએ, વિરોધાભાસ બતાવશે. પણ અહીંયા તો લેટ જ પહોંચી છે એટલે એને ટિકિટ નથી મળી. રૂપલ વોઝ સિક ધેરફોર શી કુડ નોટ અટેન્ડ ધ પાર્ટી. બીમાર છે એટલે પાર્ટી અટેન્ડ નહીં કરે. વી લોસ્ટ અવર વે
સો વી આસ્ક્ડ અ હોમગાર્ડ ટુ હેલ્પ અસ. રસ્તો ભૂલી ગયા તેથી હોમગાર્ડને પૂછ્યું. જો રસ્તો ન ભૂલતા તો આપણે ક્યાં જરૂર હતી હોમગાર્ડને પૂછવાની. જયા ઇઝ પુઅર સો શી કેન નોટ પે ધ ફીઝ. જયા જે છે એ ગરીબ છે એટલે ફી ભરી શકતી નથી. હી વોઝ ટાયર્ડ ઓફ રીડિંગ સો હી રિટાયર્ડ ટુ બેડ. એટલો વાંચીને થાકી ગયો એટલે અંતે શું કર્યું, તેથી સૂઈ ગયો, પથારીમાં પડી ગયો. ખ્યાલ આવે છે મિત્રો? અહીંયા સો અને ધેરફોર જે છે એ બે શબ્દો બે સેન્ટેન્સને જે જોડે છે એમાં એક રીઝન છે અને એક રિઝલ્ટ છે. મિસ્ટર ખન્ના વોઝ બિઝી સો હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. મિસ્ટર ખન્ના એ કામ કરવામાં એટલા બિઝી હતા કે મેં જે રિક્વેસ્ટ કરી એમણે ધ્યાન પણ નહીં આપ્યું. હવે એ બિઝી નહોતા, ફ્રી હતા અને રિઝલ્ટ ધ્યાન ન આપ્યું તો આપણે બટ યુઝ કરતા, પણ એ બિઝી જ હતા બિચારા, કામમાં જ ઉલઝાયેલા હતા અને આપણી રિક્વેસ્ટ સાંભળી નહીં. હવે નેક્સ્ટ આવે છે આઈધર ઓર. આઈધર ઓર એટલે કે બેમાંથી એક. આ 9th લેવલે આપણે શીખી ગયા છીએ, તેમ છતાં આપણે ફરીથી એને બરાબર ધ્યાનથી જોઈશું. હવે અહીંયા છે એ ઓબ્વિયસલી ટીચર અને અહીંયા જે દેખાય છે એ ડૉક્ટર છે. હવે પહેલાં જ આપણે વાત કરી કે એક જ વ્યક્તિ એકસાથે ડૉક્ટર અને ટીચર હોય. જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ આઈધર અ ટીચર ઓર અ ડૉક્ટર. મિત્રો આઈધર અને ઓર જે છે એ જોડીમાં વપરાતો કંજક્શન છે અને આઈધર પછી એક શબ્દ અને ઓર પછી બીજો શબ્દ એમ મૂકવામાં આવે છે. આઈધર ઓર ઇઝ અ કોરિલેટિવ કંજક્શન. ઇટ પ્રિફર્સ ઓલ્ટરનેટિવ ચોઇસ. મિત્રો આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે, અંડરલાઇન વાળો. ઓલ્ટરનેટિવ ચોઇસ એ ફંક્શનમાં પણ વપરાશે તમારે. એક બેમાંથી એકની પસંદગી કરવાની છે તમારે. આ ઓર જેવો જ છે પણ આઈધર ઓરની અંદર એક જોડીમાં છે, એટલે એક તો કોરિલેટિવ કંજક્શન છે, ઓલ્ટરનેટિવ ચોઇસને પસંદ કરે છે અને કઈ કઈ જગ્યાએ યુઝ થાય તો અગેન સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, નાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ બધાની સાથે જ્યાં આપણે એન્ડ યુઝ કરી શકીએ છીએ, જ્યાં આપણે ઓર યુઝ કરી શકીએ છીએ ત્યાં જ આપણે આઈધર ઓરનો પણ ઉપયોગ કરી શકીએ. આઈધર ઓર એટલે બેમાંથી એક, એટલે બંને નહીં, બેમાંથી કોઈ એક વસ્તુની પસંદગી કરવી પડે. આનો ઉપયોગ બે કર્તા, બે કર્મ, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ સાથે વિકલ્પ સૂચવવા થાય છે, એટલે ઓપ્શન. અત્યારે આપણે જોયું સેન્ટેન્સ મિસ્ટર પટેલ ઇઝ આઈધર અ ટીચર ઓર અ ડૉક્ટર. હવે મિસ્ટર પટેલ ટીચર છે અને ડૉક્ટર છે, ધેટ ઇઝ નોટ પોસિબલ છે. તો કાં તો એ ટીચર છે કાં તો એ ડૉક્ટર છે એવું કહેવામાં આવે. લેટ્સ એક્ઝામ્પલ સ્ટડી ધ એક્ઝામ્પલ્સ. કયા કયા એક્ઝામ્પલ્સ છે? આઈધર મિસ્ટર પરમાર ઓર મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. જો શરૂઆત જ મેં આઈધરથી કરી છે એટલે અહીંયા કર્તા તરીકે મિસ્ટર પરમાર અને મિસ્ટર શાહ છે, એટલે કર્તા એટલે કે સબ્જેક્ટ છે, નાઉન છે. આઈધર કાં તો પરમાર સર કાં તો શાહ સર એ શિક્ષક છે, એટલે એવું નહીં બંને શિક્ષક હોય, બેમાંથી કોઈ એક જ. હેતલ ઇઝ આઈધર સિક ઓર વીક. હેતલ કાં તો બીમાર છે કાં તો કમજોર છે. યુ કેન આઈધર સીટ હિયર ઓર ગો હોમ. અગેન બેમાંથી એકની પસંદગી, કાં તો અહીંયા બેસો કાં તો જતા રહો. માય યંગર સન વિલ ઇટ આઈધર અ દાબેલી ઓર અ સેન્ડવિચ. આમ તો છોકરાઓ હોય તો બંને ખાઈ જાય, બંને વસ્તુ ચાલે, એમના માટે તો એન્ડ જ બરાબર છે, પણ તેમ છતાં કાં તો દાબેલી કાં તો સેન્ડવિચ, એટલે બેમાંથી એકની પસંદગી કરવી એ જરૂરી બની જાય છે. વી વિલ પ્લે આઈધર ક્રિકેટ ઓર બાસ્કેટબોલ. બંને વસ્તુ એકસાથે નહીં રમી શકીએ, કાં તો અમે ક્રિકેટ રમીશું કાં તો અમે બાસ્કેટબોલ રમીશું. માય મધર વિલ વિઝિટ આઈધર તાજમહેલ ઓર કુતુબ મિનાર. હવે તાજમહેલ આગ્રામાં છે, કુતુબ મિનાર દિલ્હીમાં છે, આમ તો એકસાથે બંનેની મુલાકાત થઈ શકે છે, પણ એ એમ કહે છે કે ભાઈ મારા મમ્મી એ મુલાકાત કરવાની છે, બેમાંથી કોઈ એક આઈધર અને ઓરનો ઉપયોગ કર્યો છે એટલે. આઈધર હેતલ ઓર કનક વોઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ.
બેમાંથી કોઈ એક હાજર હતો. એટલે એનો અર્થ થશે કે હેતલ અને કનક બંને નહીં હોય, બેમાંથી કોઈ એક. ખ્યાલ આવે છે મિત્રો? પહેલામાં મિસ્ટર પરમાર અને શાહની સાથે, પછી સિક અને વીકની સાથે, સિટ ડાઉન અને ગો હોમની સાથે, દાબેલી અને સેન્ડવિચની સાથે, ક્રિકેટ અને બાસ્કેટબોલ, તાજમહેલ અને કુતુબ મિનાર અને હેતલ અને કનકની સાથે બધી જગ્યાએ ઓર આઈધર ઓરનો ઉપયોગ કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આઈધર ઓર પછી આપણે નેક્સ્ટ લેવલે જઈએ તો નાઈધર નોર. હવે આઈધર ઓર અને નાઈધર નોર બંને સેમ જ દેખાય છે, ફક્ત એનનો ડિફરન્સ દેખાય છે તમને. હવે જનરલી એન અને નો એટલે ના માટે છે, બસ સેમ અહીંયા છે. આઈધર ઓર એ બેમાંથી એકની પસંદગી છે અને નાઈધર નોર છે એ બેમાંથી એક પણ નહીં, એવા પ્રકારનું છે. આમાં જોઈ શકો છો, ચા પણ નહીં અને કોફી પણ નહીં. પહેલાં તો ઓપ્શનમાં હતું કાં તો ચા કાં તો કોફી, બેમાંથી કોઈ એક વસ્તુ તો લેવાની હતી, બટ અહીંયા આપણે બંનેને કેન્સલ આઉટ કરી દીધું છે. એટલે આપણો સેન્ટેન્સ કેવો બનશે? આઈ પ્રિફર નાઈધર ટી નોર કોફી ઇન ધ મોર્નિંગ. સવારમાં અમે ચાય નથી લેતા અને કોફી નથી લેતા, બંનેમાંથી એક પણ નહીં. વાક્યમાં નોટનો ઉપયોગ નથી થતો, નોટ, નો એવો શબ્દ નહીં આવે. નાઈધર નોર એ પોતે જ નેગેટિવ સેન્ટેન્સ દર્શાવે છે. નાઈધર નોર ઇઝ કોરિલેટિવ કન્જક્શન. આ પણ આઈધર ઓર જેવું જ છે. ઇટ પ્રિફર ઓલ્ટરનેટિવ ચોઇસ. અગેન ઓલ્ટરનેટિવ ચોઇસ છે. કઈ કઈ જગ્યાએ વપરાશે? વિથ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ્સ, નાઉન, વર્બ્સ, એડજેક્ટિવ્સ અને એડવર્બની સાથે. મિત્રો જોઈ શકો છો તમે, બધાની સાથે તમે એને યુઝ કરી શકો છો. નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે, બેમાંથી એક પણ નહીં. આનો ઉપયોગ બે કર્તા, બે કર્મ, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ સાથે વિકલ્પ સૂચવવા થાય છે. એટલે અગેન જ્યાં તમે આઈધર ઓરનો ઉપયોગ કર્યો છે એ બધી જ જગ્યાએ નાઈધર નોર વપરાય, બટ નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. ઓકે, લેટ્સ સ્ટડી ધ અધર એક્ઝામ્પલ્સ ઓફ નાઈધર નોર. નાઈધર નોર શું છે? નાઈધર ભારતીબેન નોર સીમાબેન ઇઝ વીક. હવે એનો અર્થ થયો કે ભારતીબેન કે સીમાબેન બંનેમાંથી એક પણ વીક નથી. નાઈધર હેતલ અટેન્ડેડ ધ પાર્ટી નોર કરણ sang a song in the party. હેતલ આખા વાક્યને જોઈન્ટ કર્યું છે. હેતલ પાર્ટી જોઈન્ટ કરવાની નથી અને કરણ ત્યાં જઈને સોંગ ગાવાનું નથી. હેતલ ઇઝ નાઈધર સિક નોર વીક. હેતલ બીમાર પણ નથી અને કમજોર પણ નથી. જનકભાઈ ઇઝ નાઈધર અ ટીચર નોર અ રાઇટર. હવે ટીચર પણ નથી અને રાઇટર પણ નથી. મિસ્ટર શાહ કેન નાઈધર સિંગ અ સોંગ નોર ડાન્સ. મિસ્ટર શાહ જે છે એ ગીત પણ ગાતા નથી અને ડાન્સ પણ કરી શકતા નથી. માય યંગર સિસ્ટર ઇઝ વેરી સ્મોલ સો શી કેન નાઈધર વોક નોર રન. એટલી નાની છે, ચાલી શકતી નથી, એટલે દોડી શકતી નથી. માય યંગર સન વિલ ઈટ નાઈધર અ દાબેલી નોર અ સેન્ડવિચ. આની પહેલાં આપણે જોયું કે બંનેમાંથી કોઈ એક, જનરલી છોકરાઓ તો બંને ખાઈ જાય, પણ અહીંયા એ વસ્તુ કહે છે બંનેમાંથી એક પણ. એટ લાસ્ટ કીપ પ્રેક્ટિસિંગ. મિત્રો આ કન્જક્શન પાર્ટ 1માં આપણે એન્ડ, ઓર, બટ, યટ, સ્ટીલ, સો, ધેરફોર, આઈધર ઓર, નાઈધર નોર આ કન્જક્શન્સની સ્ટડી કરી છે. એના મિનિંગ્સ, એના યુઝીસ, કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે, કેવા પ્રકારના સેન્ટેન્સીસ હશે, એ બધી જ વસ્તુઓ જોઈ લીધી છે. હવે તમારે એની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની છે. એન્ડ સેમ એઝ ઇટ ઇઝ એ કોટેશન્સ, નેવર એવર ફર્ગેટ ઇવન ફોર વન મોમેન્ટ. હવે શું કહે છે? નેવર એવર, કોઈ દિવસ અને ક્યારે એવું ભૂલી ન જતા. ઇવન ફોર વન મોમેન્ટ, એક ક્ષણ માટે પણ શું ભૂલવાનું નહીં. આગળ બતાવે છે હાઉ ટ્રુલી અમેઝિંગ યુ આર. આ તમે કેટલા સારા છો, કેટલા અદ્ભુત છો, એક ક્ષણ માટે પણ ભૂલતા નહીં.
So always keep practicing. You all are amazing.